पारामं श्रुतभङ्गाहिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञाननन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतमस्वामिने नमः। जं तीरमज्जवसानं तं जानं तजं चलं तयं चित्तं तं भोज्य भावना वा अणुपेहा वा अहवा चिन्ता कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भुक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंतुपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रमण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला ध्यान साधनानी अंदर जे जीवात्मा पराकाष्ठाए पहोंचेला छे अने आपणा जेवा जीवोने पण ध्याननी एक कक्षा समजावी रह्या छे एवा ज्ञानी भगवान श्री जिनभद्रगणी क्षमा श्रमणजी महाराजा श्लोकनी अंदर एक बात करी रह्या छे कि जम चलम तयम चित्तम, लेकिन जे चढ़ छे चढ़वर करे छे जे स्थिर नथी ए शुं छे? चित्त छे। जे चढ़ छे ते चित्त छे। जम चलम तयम चित्तम એટલે જે ચર છે, ચંચળ છે, જેનો સ્વભાવ અસ્થિર છે એ શું છે? ચિત્ત છે. આપણે આપણા ચિત્તને જ પૂછીએ અને વિચારીએ કે આપણું મન, આપણું જે ચિત્ત એ સ્થિર ક્યાં રહી શકે છે? જો એને સ્થિર કરવું છે તો એના માટે આપણે પ્રયાસ કરીએ છીએ અને જેને સ્થિર ચિત્ત નથી કરવો એને ગમે એટલા પ્રયાસ કરશું પણ કોઈ એને ફેર પડવાનું નથી. આપણે આપણને જ પૂછીએ કે આપણે ચર છીએ કે આપણે સ્થિર છીએ? જે સતત ચંચળ છે, પાણી હોય ને, પાણી તળાવમાં ભરેલું હોય કે નદીમાં હોય કે ગમે હોય, એને હવાની લહેરખીઓ પણ આવે ને, નદીમાં તો પૂર આવે એટલે પ્રવાહ સતત કન્ટિન્યુ ચાલુ હોય એટલે કદાચ પાણીને એક પાણીના પાછળના પાણીનો ધક્કો પડે એટલે પાણી આગળ ધકેલાય. પણ જે તળાવ વગેરેમાં, સરોવર વગેરેમાં જે પાણી સ્થિર છે એ પાણી પણ સ્થિર કે અસ્થિર? કારણ કે એને પણ હવાની લહેરખીઓ સ્પર્શે છે અને એને હવાની લહેરખીઓ સ્પર્શી, હવાનો જોક સ્પર્શ્યો એટલે પાણી પણ સતત આસ્તે આસ્તે ધીમે 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 પણ સતત હલવલ્યા કરશે. તમારું કે મારું મન પણ છે ને આ પાણી જેવું છે, સતત હલવલ્યા કરે છે, સતત ચર કર્યા કરે છે, સતત ચંચળતાના સ્વભાવથી એ ઘેરાયેલો રહે છે. પણ ક્યારે? એને ચંચળતા વરેલી છે, એ ચંચળ સતત બન્યા કરે છે, રહ્યા કરે છે. પણ ક્યારે? તો કહેશું કે જ્યારે મન અસ્થિર છે, જ્યારે મન બહારમાં છે, જ્યારે મન ભૌતિકતામાં છે, જ્યારે મન સંસારની અવસ્થાઓમાં છે, ત્યારે મન અસ્થિર છે, ત્યારે મન ચંચળ છે. પણ જે મહાપુરુષોએ મનને સાધી લીધું છે,
જે મહાપુરુષોએ મનને સ્થિર કરી લીધું છે એ મહાપુરુષો કહે છે કે અમારું મન હવે અસ્થિર નથી. અનંતા અનંત કેવડી ભગવંતો થઈ ગયા, અનંતા અસંખ્યાતા યોગી પુરુષો સાધક આત્માઓ થઈ ગયા. એ બધાએ પહેલું જ કાર્ય શું કર્યું? સૌથી પહેલી ઘટના જો એમના જીવનની અંદર ઘટી હોય તો એમણે સાધકપણું એમને ત્યારે પ્રાપ્ત થયું. આ ક્રિયા પ્રક્રિયા એમની પ્રેક્ટિસ ચાલતી હતી, પણ એ સાધક ત્યારે સાચા બની શક્યા કે જ્યારે મનને સ્થિર કર્યું. તમારે કે મારે પણ જો સાધકપણામાં પ્રવેશ કરવો હોય તો સૌથી પહેલા મનને સ્થિર કરવું પડશે, મનને કંટ્રોલ કરવું પડશે, મનને એકદમ શાંત કરવું પડશે. હવે એ મન તમારું કે મારું શાંત કેમ થાય, સ્થિરતા તમને કે મને પ્રાપ્ત કેમ થાય, એના માટે યોગી પુરુષો અહીંયા 3 પ્રકારની અવસ્થા બતાવે છે આપણને. અને એ 3 પ્રકારની અવસ્થામાંથી કહે છે કે ધ્યાનનો કાળ છે ને, ધ્યાનનો કાળ અંતર્મુહૂર્તનો હોય. એટલે એ સમય કેટલો હોય એ આપણે પછી એની ચર્ચા કરશું, પણ ધ્યાનનો કાળ અંતર્મુહૂર્તનો હોય. પણ એ પછી યોગી આત્માઓ કરીશું, યોગી આત્માઓને ધ્યાનનો કાળ તો અંતર્મુહૂર્ત જ હોય. એ મેજરમેન્ટ આપણે પછી ચર્ચા કરશું. પણ ત્યાર પછી યોગી આત્માઓ કેવડી ભગવંતો વગેરે, કેવડી ભગવંતને તો હવે ધ્યાન સાધવાની કે કરવાની જરૂરત નથી. જેને કેવળ જ્ઞાન જોઈએ છે, જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવા આત્માઓની અહીંયા વાત છે. કેવળ જ્ઞાન જેમને પ્રાપ્ત થઈ ગયું છે એના માટે હવે કોઈ ધ્યાનમાં બેસવાનું કે ધ્યાન અવસ્થામાં રહેવાનું કંઈ જ હવે પ્રયોજન એમના માટે રહેતું નથી. કારણ કે એમની તમામે તમામ પ્રકારની સાધનાઓ હવે સિદ્ધ થઈ ગઈ છે. સિદ્ધ ભરત ક્ષેત્રમાંથી નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં જાઓ ત્યાં છે, અહીંયાથી વાયા મહાવિદ્ય થઈ અને પછી તમને ત્યાં જવા મળશે. બરાબર છે. આ ભરત ક્ષેત્રની અંદર વર્તમાન કાળમાં નથી, ભૂતકાળમાં હતું. 24 તીર્થંકર પરમાત્મા જ્યારે વિચરતા હતા ત્યારે છેલ્લા જંબુ સ્વામી કેવડી ભગવંત તરીકે થઈ ગયા. પછી ભરત ક્ષેત્રમાંથી એ કેવળ જ્ઞાનના દ્વાર, મોક્ષના દ્વાર બંધ થયા છે. પણ તમે હમણાં સિમંદર સ્વામી પરમાત્માની સાધના કરો, જો મહાવિદ્ય ક્ષેત્રની અંદર જન્મ મળે ત્યાં સિમંદર સ્વામી પરમાત્માના ચરણ સેવા કરી, એમની ચરણ સેવા કરી, એમના શિષ્ય પ્રશિષ્ય થઈ કરી, એમની પાસે પરસદામાં બેસી કરી, કેવડી ભગવાન બની કરી ઉત્તમ સાધના કરો અને કેવળ જ્ઞાન મળે, ત્યાંથી તમને ત્યાં જવા મળશે. અહીંયા દ્વાર ખુલશે, હા અહીંયા દ્વાર ખુલશે, પણ હજી એને વાત છે. આ 6થો આરો પૂરો થશે, હમણાં 5મો આરો ચાલુ છે. 5મા આરા પછી પાછો 6થો આરો આવશે 21,000 વર્ષનો. આને હજી 2,500 વર્ષ ગયા છે 5મા આરાને. હજી કેટલા? 21ના આ 2,500 વર્ષ ગયા, તો હજી કેટલા બાકી છે? 18,500 વર્ષ બાકી છે. બીજા 21,000 વર્ષ હજી બાકી છે 6થા આરાને. ત્યાર પછી પાછો પહેલો આરો આવશે. એટલે આ 6થા આરા જેવો પહેલો આરો આવશે, પછી 5મા આરા જેવો બીજો આરો આવશે, ને એમ કરતા કરતા વૃદ્ધિવંત હમણાં દુઃખ તરફ આપણે જઈએ છીએ. અને પછી એ જેવો દુઃખમાં જન્મશે પણ સુખ અને સુખ તરફ જાતા 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 જે આપણી અવસરકીરી પૂરી કાળમાં જે પહેલો આરો હતો એવો હવે પછી 6થો આરો આવશે. એટલે સમય આમ ગોળ ચક્ર ફરશે. પણ જ્ઞાની ભગવંતો કહે છે કે જો સાધક જે જીવાત્મા બને છે, જે જીવાત્માને પોતાના અંતરની ઓળખાણ કરવી છે અને હવે એક સ્થિર ચિત્ત જેમણે કરી લીધું છે, એ સાધના તરફ આગળ વધે છે. હમણાં મહાવિદ્ય ક્ષેત્રની અંદર આજ ભરત ક્ષેત્રમાંથી ગયેલા સાધના કરીને, પંચમ કાળમાં જ સાધના કરીને ગયેલા પ્રભુ મહાવીરના શાસનમાંથી વિદાય થયેલા વસ્તુપાળ અને તેજપાળજી, અનુપમા દેવીજી, હજી કોણ છે? આનંદગંજી મહારાજા, દેવચંદ્રજી મહારાજા. સ્તવન બોલો છો ને આનંદગંજી મહારાજાના, દેવચંદ્રજી મહારાજાના. મારા સાહેબને આવડે છે. દેવચંદ્રજી મહારાજાના ઘણા સ્તવન આવડે છે. મારા 24 આવે છે, 20 આવડે છે, બધા સ્તવનો આવે છે.
આનંદગંજી મહારાજા પણ અત્યારે ક્યાં બિરાજે છે? મહાવિદ્ય ક્ષેત્રની અંદર. દેવચંદ્રજી મહારાજા પણ ક્યાં બિરાજે છે? મહાવિદ્ય ક્ષેત્રની અંદર. વસ્તુપાળ અને તેજપાળના પરિવારના સ્વજન એવા અનુપમા દેવી, તેજપાળજીના પત્ની એવા અનુપમા દેવી અત્યારે ક્યાં બિરાજી રહ્યા છે? કઈ અવસ્થામાં બિરાજી રહ્યા છે? કઈ અવસ્થામાં છે ખબર છે? કેવડી ભગવંતની પરસદામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એવા અનુપમા દેવી આપણા અહીંયાથી ગયેલા છે અને ત્યાં બહુ લાંબો કાળ નથી થયો એમને. આ 200-400 વર્ષના આરસાની અંદર, 400-600 વર્ષના ગાળાની અંદર આ બધી ઘટનાઓ બની છે ભાગ્યશાળી. તો આપણે જઈ શકીએ કે ના? 6-7 પેઢી આપણાથી આગળ ગઈ છે. આવા મહાપુરુષો અને મહાસતીઓ જો આ ભરત ક્ષેત્રમાંથી ત્યાં જઈ શકે છે, ત્યાં પહોંચી શકે છે, જો આપણા અહીંયામાંથી કોઈ જઈ શકે કે ના જઈ શકે? સિમંદર સ્વામી પરમાત્મા પાસે આપણે જઈ શકીએ કે ના જઈ શકીએ? ચોક્કસ જઈ શકીએ, ડેફિનેટલી જઈ શકીએ. પણ ક્યારે? કે જ્યારે અહીંયા સાધના કરી રહ્યા છીએ, જે ભક્તિ આરાધના કરી રહ્યા છે, જે પણ પ્રકારની આરાધનાઓના આપણે પૂરપાટ જોર કરી રહ્યા છીએ, એની અંદર જરૂરી છે કે ચિત્તને સ્થિર કરવાનું અને ભાવના અને અનુપ્રેક્ષાની અંદર સતત રત રહેવાનું. હવે આ જે જીવાત્મા ચિત્તને સ્થિર કરે છે એ શું કરે છે? તો કહે છે કે સતત ભાવના અને અનુપ્રેક્ષામાં રહે છે. ભાવના કઈ? તો કહે છે કે મૈત્યાદિ 4 ભાવના, અનિત્યાદિ 12 ભાવના, આદિ ભાવનાની અંદર એ જીવાત્મા સતત અનુપ્રેક્ષિત ભાવમાં રહે છે. હવે અનુપ્રેક્ષિત ભાવમાં કઈ રીતે? ભાવના ભાવે છે પણ સાથે સાથે એની અનુપ્રેક્ષા કરે છે. અનુ એટલે તરફ અને પ્રેક્ષ એટલે જોવું. આપણે કોના તરફ જોયું આટલો કાળ સુધી? આટલો સમય સુધી આપણી નજર, આપણું વિઝન, આપણી આંતરદ્રષ્ટિ કે આપણી બાહ્ય દ્રષ્ટિએ સતત કોનો વિચાર કર્યો? સતત કોનું નિરીક્ષણ કર્યું? લક્ષ્ય ક્યાં બંધાયેલો રહ્યો? આપણો લક્ષ્ય ક્યાં બંધાયેલો રહ્યો? આ એકાશનું કે આંબિલ બી કરતા હો ને, હા, સામાન્ય ઘટના છે. મગજશાળી તો આપણને લાગશે કે આપણે તો સાવ સામાન્ય આ જોયું, વિચાર્યું ને કર્યું, પણ આ સામાન્ય ઘટનાઓના આપણા બંધ કેટલા પડતા જાય છે, થોગ કેટલો વધતો જાય છે, સ્ટોક આપણે કેટલો ભેગો કરી લઈએ છીએ. બાજુવાળા ક્યાંક જમવા બેઠા છે, એમણે શું લીધું, શું ન લીધું, કેટલું જમ્યા, કેટલું ન જમ્યા, 2 રોટલી જમ્યા, ફરસાણ મિષ્ટાન શું જમ્યા કે શું કર્યું? નહીં, બધાની વાત નથી હા મગજશાળી. પણ જો આપણી નજર પણ ત્યાં પહોંચી ગઈ ને એક વખત જો આપણી નજર પણ ત્યાં પહોંચી ગઈ ને ભાગ્યશાળી, તો એ નજર જવા પછી પણ આપણો વિચાર ત્યાં કદાચ ચાલી જાય તો શું થાય? ત્યાં ભાવના આવે, અનુપ્રેક્ષા આવે કે ચિંતા આવે? ચિંતા એટલે વિચાર. હવે આ જેટલું જમે છે એને ભૂખ હશે, એ એટલું જ જમશે, બરાબર? એટલે એ ચિંતા આપણે નહીં કરીએ કે આટલું આ જમે છે તો એ કેમ સમાઈ શકશે. આ વિચાર નથી આવતા, પણ એક જરૂર વિચાર આવી જાય કે એણે આ લીધું છે ને આ નથી લીધું. કોઈકને સમજો કદાચ ડાયાબિટીસ હોય, સુગર વાળા પેશન્ટ તમારી બાજુમાં બેઠા હોય અને કદાચ ભૂલી ચૂકે જો એમણે મિષ્ટાનનો ટુકડો લીધો તો શું વિચાર આવે? ચલો હવે લાઈન પર આવો, હવે વિચાર કરો. કોઈકને કોલેસ્ટ્રોલ, હાર્ટનું પ્રોબ્લેમ હોય, હા, કોઈકને કોલેસ્ટ્રોલ, હાર્ટ વગેરેનું પ્રોબ્લેમ હોય, હા, અને જો એને ફરસાણ કે તળેલું કે એવું કંઈ લઈ લીધું તો શું વિચાર આવે? ને ભલે એના સ્વાસ્થ્ય માટે ચિંતા થાય, પણ એ ચિંતા તો ખરી કે નહીં? વિચાર આવ્યો એના સ્વાસ્થ્ય માટે કે જો મિષ્ટાનનો ટુકડો વાપરશે, મિષ્ટાન વાપરી લેશે ને પછી જો એની સુગર વધશે તો આ શું થયું? શું આવ્યું? આમ ભલે તમે ચિંતા નથી કરતા, કારણ કે ક્યાં તમારા ઘરે જમવા આવ્યા છે એટલે તમે તો વિચારશો કે ક્યાં મારા ઘરનું જમવાનું છે, અહીંયા સંગ જમાડે છે. પણ આ જે વિચાર ચાલ્યો, આ વિચાર શું ચાલ્યો? એને કોલેસ્ટ્રોલ, હાર્ટનો પ્રોબ્લેમ છે અને તળેલું જમે છે
તો બાપરે એને તકલીફ થશે. તો આ જે ચિંતન કર્યું, આ જે ચિંતા થઈ, એ ચિંતા ભાવનાના ઘરની કે અનુપ્રેક્ષાના ઘરની? તો કે છે બંનેના ઘરની નહીં. તો કે છે બંનેના ઘરની નહીં. ભાવના હોય ત્યાં વિચાર ના આવે. સૌથી પહેલા તો નજર જ ના જાય ત્યાં, બરાબર? પણ જેવો આ વિચાર જાગ્યો અંદર, એટલે આપણી ભાવના કે આપણી અનુપેક્ષા ત્યાંથી વિદાય લઈ ગઈ. કર્મની રજ લઈ આવી, ચિંતા લઈ આવી. અને આ જે ચિંતા છે, જ્ઞાની પુરુષો આ ચિંતાને કહે છે કે ચિંતા चित्ता समान छे. चिंता चित्ता समान है भाग्यशालियों. अगर उसको हमने ना पूछा ना, अगर वो चिंता के बाद हम लोग जो भावना और अनुप्रेक्षा में जो प्रवेश ना किया, तो वो चिंता हमारे लिए चित्ता बन जाएगी. और बिना लकड़े, बिना आग, बिना लकड़ी, बिना आग हम लोग पूरे पूरा अंदर से जल जाएंगे. वो चिंता को हमको एंट्री करने ही नहीं देना है. એને જો આપણે અંદર પ્રવેશ કરવા દઈએ એ ચિંતાને, તો એ ચિંતા આપણા માટે ચિત્તા બને. પણ ચિંતાને આપણે અંદર પ્રવેશ જ કરવા નથી. એટલી જ્ઞાની પુરુષો અહીંયા કહે છે કે આત્મન તું સતત ભાવનાની અંદર રહે. કઈ ભાવના? તો કે છે મૈત્રી આદિ 4 ભાવનાની અંદર રહે. અનિત્યાદિ 12 ભાવના આપણે પછી એનો સ્વાધ્યાય કરશું. બહુ રૂઢી ભાવનાઓ છે આ બધી. આપણું જે ચિત્ત જે બહારમાં ડામાડોળ કરે છે, નાનકડી નાનકડી ઘટનાઓથી આપણું ચિત્ત સતત અસ્વસ્થ બની જાય છે, સતત વ્યાકુળ બની જાય છે, ઉગ્ર બની જાય છે. એમાં આ ભાવનાઓ તમારા કે મારા આત્મકલ્યાણ માટેની ઔષધિઓ છે. જરાક શરદી થાય તો શું કરીએ? કપાળે સૂંઠ લગાડીએ, પછી વિક્સ, બામ, લિક્વિડ બામ, જે પણ હોય આપણી પાસે અવેલેબલ એ બધું આપણે અપ્લાય કરીએ. ગળું ખરાબ હોય તો ત્યાંય વળી બામ લગાડીએ, ઘસીએ, પછી કોગળા કરીએ, ગાર્ગલ કરીએ, મીઠા હળદરના પાણીવાળા, સાદા પાણીવાળા કેટલા ઉપચાર કરીએ, બરાબર છે ને? એક નાનકડી સરખી શરીરને તે તકલીફ થઈ તો શરીરની બીમારીને, શરીરના રોગને દૂર કરવા માટે આ જીવાત્મા કેટલા પ્રયાસ કરે છે. નાનકડા રોગ માટે પણ જો એને દૂર કરવા, એનાથી મુક્ત થવા માટે પ્રયાસ કરીએ, તો જે આત્માને અનાદિ અનંત કાળથી જે ભવરૂપી રોગ લાગેલો છે, જે વ્યાધિઓ રૂપી રોગ લાગેલા છે, જે ચિંતાઓ રૂપી રોગ લાગેલા છે, એના માટે ઔષધ શું? એના માટે દવા શું? ઔષધના અનુપાન એના માટે પણ લેવા પડશે. કારણ કે આ તો ભવરોગ છે. ભવના રોગને મટાડો. 2 દિવસ કે 3 દિવસ શરદીએ જોર કરો, કેમ કે માવડી આજે નથી આવ્યા. 2 કે 3 દિવસ જો શરદીએ જોર કર્યો તો અંદરથી અસ્વસ્થતા કેટલી પેદા થઈ જાય. તો ભવરૂપી રોગ તમને કે મને લાગેલા છે, તો આને દૂર કરવા માટે શું કરશું? કંઈક તો પ્રયાસ કરવો પડશે ને પ્રભુ. જો સૌથી પહેલા સમજ પાડો, સૌથી પહેલા જાગૃત બનો. તમે નહીં, હું પણ, આપણે સૌ કોઈ સર્વપ્રથમ જો જાગૃત બનવા માટે તમે કે હું જો પ્રયાસ કરશો ભાગ્યશાળીઓ, કે મને કયો રોગ નડે છે, મને કસાયનો રોગ નડે છે, મને વિકારનો રોગ નડે છે, મને ચિંતાઓનો રોગ નડે છે, મને કોઈ જીવ પ્રત્યે ઈર્ષ્યા, અદેખાઈ, આ બધા રોગ નડે છે. કયા પ્રકારના રોગ મને હેરાન કરે છે? આ પણ એક પ્રકારના રોગ છે. તમને કે મને દેખાતા નથી, હા, તમને કે મને દેખાતા નથી, પણ ન દેખાવા પાછળ આપણે પોતે એને અનુભવીએ તો છીએ કે નહીં? ઈર્ષ્યા આવી, ખબર પડે છે. ક્રોધ આવ્યો, ખબર પડે છે. અંદર અહંકાર જાગ્યો, ખબર પડે છે. અંદર અભિમાન સળવડી રહ્યો છે, ખબર પડે છે. પડે ને? બધાને, આપણને બધાને, એકબીજાને ખબર ન પડે, પણ પોતાની ખબર તો પોતાને પડે જ છે. આ જ ભવરોગ છે, આ જ મોટી તકલીફો છે, આ જ મોટી બીમારી છે. અને આ બીમારીને તમારે કે મારે હવે અજ્ઞાની ભગવંત આપણને એના ઉપચાર બતાવી રહ્યા છે. અને એ ઉપચાર થકી આપણે બાહ્ય અને આંતર સ્વસ્થતાને ધારણ કરવાની છે. પહેલો ઉપચાર છે ભાવનાથી સતત ભાવિત બનો. પહેલો ઉપાય છે ભાવનાથી ભાવિત બનો. અને એમાં કઈ કઈ ભાવના છે
તો કહે છે કે મૈત્રી આદિ 4 ભાવના, સર્વપ્રથમ ભાવના છે મૈત્રી ભાવના. મૈત્રી ભાવનાનો સીધો સાદો અર્થ શું? સીધો સાદો અર્થ મૈત્રી ભાવનાનો શું? સર્વ જીવ પ્રત્યે મિત્રતાનો ભાવ. બરાબર. હમણાં થોડાક દિવસ પહેલા જ ફ્રેન્ડશિપ ડે ગયો ને, ફ્રેન્ડશિપ ડે ગયો ને, એમાં શું કરે આજના યંગસ્ટર્સ બધા, આજના ટીનેજર્સ, સ્કૂલના ફ્રેન્ડ્સ હોય, કોલેજ વાળા હોય કે મોટા થઈ જાય, બરાબર છે, એ શું કરે એકબીજાને મિત્રોને શું કરે, એને પેલું બેલ્ટ બાંધે, હેપી ફ્રેન્ડશિપ ડે એના મેસેજ મોકલે અને એનું બેલ્ટ બાંધી દે, એટલે મૈત્રી થઈ ગઈ. બરાબર ને? હવે એ મૈત્રી ક્યારે તૂટવાની નથી ને? અચ્છા, ફેસબુક વાળા થઈ ગયા, ટ્વિટર, ફેસબુક અને હજી શું કહેશો, ઇન્સ્ટા, આ બધું. હા, મને બહુ નામ ન આવડે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા વાળા જે આ ફ્રેન્ડશિપ બધી થઈ ગઈ. ઘણા સમયથી પહેલા મળ્યા ન હોય, ક્યારે એકબીજાને જોયું ન હોય ને, તો આ ઇન્સ્ટા ને વોટ્સએપ ઉપર ને ફેસબુક ઉપર મિત્રો થઈ જાય અને એને બેલ્ટ મોકલાવી દે. પણ એ મૈત્રી ટકે કેટલી છે પહેલા એ વિચાર કરો. મૈત્રી એ મારા મહાવીરના શાસનને જે વરેલી મૈત્રી છે, મારા પ્રભુએ જે મૈત્રી બતાવી છે એવી મૈત્રી ખરી? મારા મહાવીરે, મારા પ્રભુએ તો એટલી હદ સુધી મૈત્રીનો ભાવ કીધો છે કે અનંતકાળથી તું જે જીવોને મળ્યો નથી, તે જે જીવોને જોયા નથી, તે જે જીવોના દર્શન નથી કર્યા અને તે જે જીવોના ઋણાનુબંધ પણ બાંધ્યા નથી, ઋણાનુબંધમાં એ જીવો સાથે તું જ્યાં નથી આવ્યો એ જીવો સાથે પણ તું મૈત્રીનો નાતો બાંધ, મૈત્રીનો સંબંધ બાંધ. પણ આપણી મૈત્રી કેટલાની સાથે? તો કે છે બહુ લિમિટેડ, બહુ મર્યાદિત જીવો સાથે, કે જેની સાથે આપણને સ્વાર્થ છે, જેની સાથે આપણને સ્વાર્થ છે, જેની સાથે આપણે ઓળખાણમાં આવ્યા છીએ, જે આપણી નજદીકના છે, જે આપણા પરિચયમાં છે અને જે આપણને ગમે છે. શું કહીએ છીએ? અને જે આપણને વ્યક્તિઓ ગમે છે એની સાથે આપણે મૈત્રીનો નાતો બાંધ્યો, ફ્રેન્ડશીપનો નાતો બાંધ્યો. બરાબર ને? હા, એમાં પાછી જો ધાર્મિક દ્રષ્ટિ હોય ને તો ઈ પાછી અલગ છે. આ ધાર્મિક દ્રષ્ટિ ઘણા ભાગ્યશાળી, હમણાં અમારા બે શ્રાવિકા બહેનો હસ્યા એકબીજા સામે. આ જે કલ્યાણ મિત્ર છો એની વાત નથી. કલ્યાણ મિત્ર કેવો હોય? ધર્મની દ્રષ્ટિએ કલ્યાણ મિત્ર કેવો હોય? તો કલ્યાણ મિત્ર જો કદાચ એક મિત્ર જો કદાચ ક્યાંક ચૂકશે, ભૂલ કરશે, ધર્મના માર્ગની અંદર ક્યાંક જો થોડોક પ્રમાદ કરશે ને તો એનો કલ્યાણ મિત્ર એને શું કરશે? જગાવશે, જાગૃત કરશે. નહીં ભાગ્યશાળી, આ તો સાધના આરાધના કરવા જેવી છે. આ કલ્યાણ મિત્રતા છે ને એ મિત્રતા મારા મહાવીરના શાસનની મિત્રતા તમે પકડી છે. સમજો છો? એટલે મહાવીરના શાસનની અંદર જે મિત્ર થાય છે એ ધર્મને સમજીને જે મિત્રતા બાંધે છે ને એ મિત્રતા તો અખંડ જ રહેવાની છે. એ મિત્રતા તૂટે નહીં. પણ જે તકલાદી ફ્રેન્ડશીપ જે બાંધે છે ને આજે, એ મિત્રતા, એ ફ્રેન્ડશીપ કેટલી ટકે છે? પણ અહીંયા મારા પ્રભુ કહી રહ્યા છે કે આત્મન તું મૈત્રીનો નાતો તો એટલી વિશાળતાપૂર્વક બાંધ કે તારા હૃદયના ખૂણે ખૂણે એ 14 રાજના તમામ જીવો સમાઈ શકે. આપણે મોટા જીવો સાથે જે આપણને સારું કરી આપે છે, ગમે છે, ભાવે છે, સ્વાર્થ છે, એ બધા આ જીવો સાથે આપણે મૈત્રી બાંધીએ છીએ, એમાં ના નહીં. પણ હવે મિત્રતાનો દોર ક્યાંથી ચાલુ કરો? કઈ હદ સુધી ચાલુ કરો? અહીંયા મારા પ્રભુ કહે છે નિગોધના જીવોથી દરેકે દરેક જીવ સાથે મિત્રતા બાંધો. કોની સાથે? જે એક સાથે એક શરીરમાં ઘણા બધા જ્યાં ભેગા રહે છે ને, ઘણા બધા જીવો ભેગા રહે છે ને એની સાથે મિત્રતા બાંધો. એક શરીરની અંદર અનંતા શરીર, અનેક શરીર જ્યાં જોડાઈ રહે છે, ભેગા રહે છે, એની સાથે મિત્રતા બાંધો. બંધાય કે ન બંધાય ત્યાં મિત્રતા? આપણે એની સાથે ફ્રેન્ડશીપ કરી શકીએ કે ના કરી શકીએ? ના કરી શકીએ. કેમ ના કરી શકીએ? કારણ શું?
મિત્ર એ જીવો આપણા મિત્ર થાય કે ન થઈ શકે? વાત સમજાય છે? નથી સમજાતી? ફોર એક્ઝામ્પલ, એક કંદનું શરીર છે, કંદમૂળનું એક બટેટું છે કે કાંદું છે કે લસણ છે, કઢી છે, બરાબર? હવે એ શરીરની અંદર એક કંદની અંદર કેટલા જીવો? અનંતા જીવો. એ અનંતા જીવો સાથે તમે મિત્રતા કરી શકો કે ના કરી શકો? ફ્રેન્ડશિપ કરી શકો કે ના કરી શકો? મૈત્રીનો નાતો બાંધી શકો કે ના બાંધી શકો? બાંધી શકો. તો શું કરો ત્યારે? મૈત્રી તમે ઓલું બેલ્ટ લઈને એને બાંધવા જાઓ? હા, શું કરવાનું છે? એને તું ત્યાંથી બહાર નીકળ અને પછી તું મારો મિત્ર થા અને પછી હું તને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધું. આ બધા કમિટમેન્ટ નહીં કરવાના. આ બધી કન્ડિશન ત્યાં નહીં કરવાની. આ કન્ડિશન માટે તમારે ત્યાં શું કરવાનું? એક કંદનું જ્યાં શરીર છે, એ કંદના શરીરની સાથે અનંતા જીવો એની સાથે જોડાયેલા છે કંદની અંદર, ત્યારે એ જીવોને તમે અભયદાન આપ્યું, ત્યારે તમે એની સાથે મૈત્રીનો નાતો બાંધ્યો. શું કર્યું? એ જીવો સાથે, એ જીવોને તમે જ્યારે અભયદાન આપ્યું, તમે એનો ત્યાગ કર્યો, ત્યારે તમે એ જીવો સાથે મૈત્રીનો સંબંધ બાંધ્યો. આ મારા મહાવીરના શાસનની મૈત્રી. કોની મૈત્રી? બહારના જગતની મૈત્રી નહીં. એ તો મૈત્રી કેવી કે જરાક સરખું બન્યું તો બરાબર, અને ન બને અને ફટકે તો શું થાય? બીજા વર્ષે ફ્રેન્ડશિપનો બેલ પણ ભૂલાઈ જાય. બરાબર ને? પણ ભાગ્યશાળીઓ, મારા મહાવીરના શાસનની અંદર જે મૈત્રી છે એ તો મારા પ્રભુ કહે છે, આપણે જ્યારે સાધના કરવા બેસીએ છીએ ને, સાધના, જો સિદ્ધ ચક્ર પૂજન આવશે અને 9 દિવસ પણ જ્યારે આપણે આંબેલની ઓળીમાં પણ જ્યારે સિદ્ધ ચક્ર મિની અનુષ્ઠાન જ્યારે આપણે કરશું, સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના અને અનુષ્ઠાન કરશું, ત્યારે પણ એની અંદર આ મૈત્રીનો એક ભાવ આવી રહ્યો છે. એ મૈત્રીનો ભાવ ક્યાં આવે છે? મૈત્રીનો ભાવ ક્યાં આવે છે? ખબર છે કોઈને? સિદ્ધ ચક્ર આરાધના કરો છો? કેટલા કરો છો? કરો છો? કરી છે? કરી છે તો કદાચ ભૂલાઈ ગયું હશે, પણ રૂટીનમાં રોજ કરો છો સિદ્ધ ચક્ર આરાધના? કરો છો? તો અહીંયા ફ્રેન્ડશિપનો કરાર ક્યાં આવે છે? 14 રાજલોકના જીવો સાથે, આત્માઓ સાથે હું મિત્ર એમને બનાવું છું અને હું એમનો મિત્ર થાઉં છું. કોઈ પણ જીવ સાથે મને વેર નથી, કોઈ પણ જીવ સાથે મને દુશ્મનાવટ નથી, અને બધા જ જીવો મારા હૃદયમાં સમાવેશ થાઉં છું અને હું બધાની સાથે મૈત્રીનો નાતો બાંધું છું. આવું એકરાર, આવું કરાર ક્યાં આવે છે? ચલો, ત્યાંય કબૂલ્યું આવે છે. ચલો, ત્યાંય આવે છે. હજી ક્યાં? હજી ક્યાં? સર્વથા સૌ સુખી થાઓ. શી વસ્તુ સર્વ જગત બાપા? હા, હૃદયમાંથી ભાવ આવવું જોઈએ, બરાબર. પણ એ હૃદય ઉપર હજી યાદ નથી આવતું? ચલો, હવે એ પ્રેક્ટિકલ હું કરીને બતાડું તમને. જ્યારે તમે હૃદય ઉપર હાથ રાખો છો, પછી કયો મંત્રોચ્ચાર બોલો છો? ઓમ વિમલાય વિમલ ચિત્તાય જ્ઞેમ ક્ષેમ સ્વાહા. કયો મંત્ર બોલો છો? બોલો છો માવડીઓ? કરો છો? હે ને? તો ત્યારે શું કર્યું તમે? હૃદય ઉપર હાથ રાખ્યો અને આ સિદ્ધ ચક્ર ભગવંતને, આ નૌપતજીને, આ અર્યંતાદી નૌપતજીને તમે આ કમિટમેન્ટ આપ્યું છે કે હું જે સાધના કરું છું એ સાધના થકી આ 14 રાજલોકના તમામે તમામ જીવો મારા હૃદય મંદિરમાં બિરાજો. 14 રાજલોકના જીવો સાથે આપણે એક મિત્રતાનો નાતો બાંધ્યો છે ત્યાં. અને ત્યાં બોલ્યું આપણે કે ઓમ વિમલાય વિમલ ચિત્તાય, મારું મન, મારું ચિત્ત કેવું થાય? તો કહે છે વિમળ થાય, મળ રહિત થાય, કષાય રહિત થાય, ક્રોધ રહિત થાય, કષાયથી નિર્મૂળ થઈ જાય. એવું મારું મન વિમલાય વિમલ ચિત્તાય જ્વીમ ક્ષીમ સ્વાહા.
એટલે 14 રાજલોકના જીવોને હું મારા હૃદય મંદિરમાં સ્થાન આપું છું. હવે કોની સાથે દુશ્મનાવટ? બોલો. જો આ શબ્દોને બરાબર આપણે સમજ્યા, આ શબ્દોને બરાબર રીતે જો આપણે પાર પામ્યા અને આ શબ્દોને જો હૃદયસ્થ કર્યા, જ્ઞાની પુરુષોએ, મહાપુરુષોએ જે આ જેને કહીને કે સાધના બધી સિદ્ધ કરીને આપણા સુધી પહોંચાડી, આ બધી સિદ્ધ સાધનાઓ છે. સાધના સિદ્ધ થયેલી સાધનાને જો આપણા સુધી પહોંચાડી હોય અને આપણે તૈયાર ધાણા ઉપર જો બેઠા હોઈએ તો ખાલી એટલો જો આ તત્વોનો ભાવાર્થ ન સમજીએ અને ખાલી ઘેર દોડાવતા જ જઈએ ભાગ્યશાળીઓ, તો એનો અર્થ, એનો મતલબ શું? જ્યારે આહ્વાન વિધિ વગેરે કરીએ છીએ ને ત્યારે પણ કેટલા ભાવ અંદર જગાવવાના છે. સિદ્ધ ચક્ર ભગવંતની આ સાધના મહાપુરુષોએ જે આપણને બતાડી છે એમાં 9 પ્રકારના જે વલયોની અંદર જેટલી સાધનાઓ આવે છે, જેટલી સિદ્ધિઓ આવે છે, 9 સિદ્ધિઓ, 9 નિધિઓ એની અંદર આવે છે. તમે એક નવકાર મહામંત્રનું સ્મરણ હૃદયપૂર્વક કરો, એમાં આ પૂરેપૂરું સિદ્ધ ચક્રનું અનુષ્ઠાન આવી જાય. સિદ્ધ ચક્રનું એક અનુષ્ઠાન કરો, એક પૂજન કરો, એની અંદર તમારી તમામ 14 રાજલોકના સર્વે જીવોનો એની અંદર ઇન્ક્લુડ થઈ જાય, બધા જ ઇન્ક્લુડ થઈ જાય. પણ એના અર્થની કોને પડી છે? મારા પ્રભુ અહીંયા કહી રહ્યા છે કે આત્મન, જો તારે સાધનાની અંદર જો સ્થિરતા કેળવવી છે તો સૌથી પહેલા 14 રાજલોકના સર્વ જીવોને તું તારા પોતાના માન એને તું દૂર ન કર, એનાથી તું દૂર ન થા. પછી 18 આલમ એમાં આવી જાય. નિગોધથી લઈ કરીને તમામે તમામ એકેન્દ્રિયથી લઈ કરીને પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય સુધીના તમામ આત્માઓ આવી જાય. એમાં દેવલોકના દેવોએ આવી જાય, નારક જીવો પણ આવી જાય, તિર્યંજો પણ આવી જાય, મનુષ્યો પણ આવી જાય. હવે કોણ બાકી રહ્યા? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ બધા એમાં આવી જાય. ત્રાસ, સ્થાવર બધા એમાં આવી જાય. જીવ વિચારના તમામે તમામ જીવો એની અંદર સમાવી જાય. પછી હવે કોણ બાકી રહ્યું? એટલે મૈત્રી કર તો મૈત્રી કઈ હદે કર કે 14 રાજના સર્વ જીવો સાથે કદાચ બની જાય એવું કે કદાચ કોઈની સાથે અનબન બન્યું, બોલાચાલી થઈ ગઈ, ક્રોધ આવી ગયો, કશાયો જાગી ગયા, પણ એ કશાયોની અવધિ કેટલી હદ સુધી એને રાખો? કદાચ રાખો બનતા સુધી તો તરત ને તરત એનું પ્રતિક્રમણ કરી લો. પણ કદાચ જો એનું પ્રાયશ્ચિત પ્રતિક્રમણ ના કર્યું તો ભાગ્યશાળીઓ એક અહોરાત્ર તો જવા ન જ દો, રાત્રિ તો એની પસાર ન જ થવા દો. કારણ કે એક રાત પણ જો આપણે કસાય બાંધીને રાખ્યો ને, કસાયને પકડીને રાખ્યો ને ભાગ્યશાળીઓ, તો કસાયનું મલ્ટીપ્લાય થઈ જશે. કોઈ પણ જીવ પ્રત્યે કસાય ન બાંધો, તરત એને ખમાવી દો, તરત એનું મિચ્છામી દુક્કડમ માંગી લો, તરત એને વાતને ભૂલી જાઓ. જે પણ ભૂલચૂક થઈ ગઈ હોય એ બધાને તમે ખમાવતા શીખો. આ મારા મહાવીરનું શાસન છે ભાગ્યશાળીઓ. જો નમશું, ખમશું અને નમશું તો બધાને ગમશું. ખમશું અને નમશું તો બધાને ગમશું. પણ જો ખમશું નહીં અને નમશું નહીં તો કોઈને નહીં ગમે. ગજેશ કુમાર મુનિ હોય, મેતારજ મુનિ હોય, ખંડક મુનિ હોય કે આ જીન શાસનના જેટલા પણ ધુરંધર મહાત્માઓ થઈ ગયા, મહાપુરુષો અને મહાસતીજો થઈ ગયા, એક સિદ્ધ સીમાના દ્વાર સુધી પહોંચ્યા કઈ રીતે? આ સંસારથી મુક્ત થયા કઈ રીતે? કંઈક તો વિચાર કરીએ આપણે, ક્યાંક તો વિચાર કરીએ. ભાગ્યશાળીઓ, એક મીરાબાઈને વિચારી લો, એક નરસિંહ મહેતાજીને વિચારી લો કે આ મહાપુરુષોએ પણ શું કર્યું. મીરાબાઈના હાથની અંદર એના જ જેઠજી રાણા મીરા પોતાને વશ નથી થતા, પોતાના નથી થઈ જતા અને એને હવે ખતમ કરી નાખવા છે. તો શું કર્યું રાણાજીએ? કે ઝેરનો કટોરો આપ્યો. દાસી દ્વારા એને ઝેરનો કટોરો આપ્યો છે કે લે મીરા, આ કટોરો પી જા. આ અમૃત છે અને અમૃત ને તું પી જા. દાસી દ્વારા કહીને મોકલાવ્યું છે, પણ
મીરાને પણ એટલી તો ખબર પડે છે, સાવ અભણ અને અગળ નથી, અજ્ઞાન નથી. એને ખબર છે કે આ ઝેરનો કટોરો છે. કોણે મોકલ્યો છે? તો જેણે મોકલ્યો છે એને હું વશ નથી થતી, એને હું સરેન્ડર નથી થતી. એટલે એણે મારા માટે, મારા જીવનને સમાપ્ત કરી નાખવા માટે મને આ રાણાજીએ, મારા જેઠજીએ મારા માટે આ કટોરો હળાહળ ઝેરનો મોકલ્યો છે. મીરાજીએ લઈ લીધો એ કટોરો, બહુ પ્રેમથી એ કટોરો લઈ લીધો છે અને કાનાના ચરણની અંદર મૂક્યો, કાનાના ચરણ પાસે મૂક્યો. જેને પ્રાણ પ્રિય છે, જે એના માટે સર્વસ્વ છે, જેનો દિવસ પણ છે, જેની રાત પણ છે, જેનો તડકો પણ છે, જેનો છાંયો પણ છે, જેનો સુખ પણ છે, જેનો દુઃખ પણ છે, જેનો માં છે અને જેનો બાપ પણ છે, જેનો સખા પણ છે અને જેનો સર્વસ્વ છે, એવા કૃષ્ણના ચરણોની અંદર ચરણ કમળ, જો આપણે ગઈકાલે વાત કરીને શ્રી કૃષ્ણના ચરણ કમળ પાસે આ મીરાજીએ પેલો હળહળતા ઝેરનો કટોરો પણ ત્યાં મૂકી દીધો. મીરાજીને શું વિચાર આવે ત્યાં? રાણાએ મને ખતમ કરવા આ કટોરો મોકલ્યો, બરાબર છે? આ પ્યાલો ભરી કરી અને ઝેર મોકલ્યો, જેવું પીસ અને એની સાથે મારું જીવન તો સમાપ્ત થશે. તો વગર વાંકે જીવનને મોતની ઘાટ પણ લઈ જાય, વગર વાંકે. મીરાજીએ તો કઈ રાણાજીનું બગાડ્યું નથી, મીરાજીએ કઈ રાણાનો ગુનો નથી કર્યો. એક મર્યાદામાં રહેલા આ સ્ત્રી છે, આર્ય સંન્યારી છે, સંસ્કારને પામેલા છે, ઉત્તમ કુળ અને ખાનદાનમાંથી આવેલા છે. ભલે જૈનત્વને નથી પામ્યા, ભલે મહાવીરને કદાચ નહીં પામ્યા હોય કે નહીં દર્શન કર્યા હોય કે જે હોય, બધી રીતે એક્યુરેટ હોવા પછી પણ રાણાજીનું અહીંયા ક્યાંય કહેતા ક્યાંય કંઈ કહેતા કંઈ નથી બગાડ્યું. છતાંય રાણાજીએ એના માટે ઝેરનો કટોરો મોકલ્યો. કારણ શું? એક જ કારણ અને એક જ રહસ્ય કે જે રૂપના અંબાર સમાના જે સ્ત્રી છે, એક રાજકુમારી છે અને અહીંયા રાજરાણી બનીને આવી છે, એ મને વશ થઈ જાવી જોઈએ. હું જે પ્રમાણે એને ઉપયોગ કરું એ પ્રમાણે મારા આંખના ઈશારે, મારા હાથના ઈશારે આ સ્ત્રી ચાલવી જોઈએ. પણ મીરાજીને આ મંજૂર નથી. મીરાજી એક આર્ય સન્નારી હોવા પછી પોતાના મન, વચન અને કાયાના ત્રિકરણ યોગને એને સ્થિર કરી લીધા છે, શાંત કરી લીધા છે અને શ્રી કૃષ્ણજીના ચરણ કમળની અંદર સર્વસ્વ એને અર્પણ કરી દીધું છે, પોતાનું જીવન. આ બચપણના સંસ્કાર, કુળની મર્યાદા મીરાજીએ શ્રી કૃષ્ણના ચરણ કમળ પાસે મૂકેલો જે હળહળતા ઝેરનો કટોરો છે એ હાથમાં લીધો છે. અપૂર્વ ભક્તિ કરી લીધી છે, અપૂર્વ ભક્તિ. પોતાનું સુખ કે પોતાનું દુઃખ પણ કૃષ્ણ સાથે શેર કરે. કાના, આજે આ મારી સાથે આ ઘટના બની છે, કહી દે, પછી નિરાળા હોય, પછી કઈ ન હોય. કોઈના પ્રત્યે પણ ગાંઠ નહીં, કોઈના પ્રત્યે પણ બંધ નહીં. જાણે મને આમ કર્યું તો એની સાથે હું આવું કરીને બતાવું, એવું નહીં. કૃષ્ણ, મારી સાથે આજે આવું થયું છે, હવે જે કરવું હોય મેં તમને કહી દીધું, હવે બાળકી તમે જાણો. પાછા જેની સાથે અવ્યવહાર કર્યો ને એની સાથે પાછા મીરા નિરાળા થઈ જાય. હવે આણે મારી સાથે ખરાબ કર્યું તો એની સાથે નહીં બોલવું કે એની પાસે નહીં જવું, એવું નહીં. મીરા બહુ જ એકદમ સરળ આત્મા છે. એટલે તો ઇતિહાસના સુવર્ણ પાને, સુવર્ણ અક્ષરે આજે મીરાજી લખાઈ ગયા છે. ભાગ્યશાળીઓ, સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. મીરા આજે એ કૃષ્ણના ભક્તા છે અને એ મીરા હાથમાં કટોરો લે છે. એક બાજુ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અપાર અને અપૂર્વ ભક્તિ છે, એક બાજુ કૃષ્ણના નામનું સતત અજપા જપ છે. કૃષ્ણ સિવાય સમર્પણ ભાવ છે. કૃષ્ણ સિવાય એને બીજું કઈ સૂઝતું જ નથી.
કારણ કે સર્વ સંબંધ એને કૃષ્ણમાં આજે દાખલ કર્યા છે. સર્વ સંબંધ, આ જગતના તમામે તમામ સંબંધો એને કૃષ્ણની અંદર ઢાળી દીધા છે. કૃષ્ણ જ મારું સર્વસ્વ છે. અને એવા કૃષ્ણના શ્રી ચરણોમાં રહેલું જે ઝેરનો કટોરો છે, એ કટોરો એને હાથમાં લીધો. આ ઝેરના કટોરા ઉપર કૃષ્ણની દ્રષ્ટિ પડી છે. એક ભગવતની દ્રષ્ટિ પડી છે. જ્યાં ભગવાનની દ્રષ્ટિ એના ઉપર પડી છે, એ હળાહળ ઝેરનો કટોરો પણ આજે શું બની ગયો છે? મીરાને ખબર નથી. મીરાએ એટલે આ ઝેરને અમૃતમાં કન્વર્ટ કરવા માટે આ ચરણોમાં નથી રાખ્યું. મારા જેઠજી તરફથી કૃષ્ણ મને આજે આ પણ મળ્યું છે, મારે આજે આ પણ પીવાનું છે અને હું પીશ, હું એને પી લઈશ, મને એમાં કોઈ દિક્કત નથી, કોઈ જાતની તકલીફ નથી. પણ કૃષ્ણ, એના ઉપર તમારી પણ નજર પડવી જોઈએ, તમારી પણ આવી દ્રષ્ટિ એના ઉપર પડવી જોઈએ કે જો હું એક પણ વ્યવહાર તમને કયા વગર નથી કરતી, પગલું પણ ચાલું છું તોય તમને જણાવું છું કે કૃષ્ણ હું ચાલું છું, કૃષ્ણ હું બેસું છું, કૃષ્ણ હું ઉઠું છું, કૃષ્ણ હું સૂવું છું, કૃષ્ણ હું ખાઉં છું, કૃષ્ણ હું પીવું છું, કૃષ્ણ હું સ્નાન કરું છું, કૃષ્ણ હું ફરવા જાઉં છું. દરેકે દરેક ક્રિયા કૃષ્ણ હું તમને કહીને કરું છું. તો આ કટોરો પણ તમને કહીને હું પીવું છું, તમારી નજર લગાડીને પીવું છું. અને એક કટોરો મીરા ઘટઘટ 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 કરીને ઘડી ગયા છે. કોઠેથી કોઠે પહોંચી ગયું આ ઝેરનો કટોરો, ઝેર. પણ મીરાએ અમૃત સમજીને એને પી લીધું છે. જે કટોરા ઉપર હળાહળ ઝેર ઉપર કૃષ્ણની દ્રષ્ટિ પડી ગઈ છે, પરમ તત્વની દ્રષ્ટિ પડી ગઈ છે. એને ભગવાન જેને માન્યા છે, જેને જગતના સર્વસ્વ માન્યા છે, એની દ્રષ્ટિ પડી ગઈ છે. ને પડેલી દ્રષ્ટિ ક્યારે ફોકટ ના જાય. પરમાત્માની દ્રષ્ટિમાં આવેલું આ તત્વ પણ એના માટે અમૃત બની ગયું. મીરા મૃત્યુ ન પામ્યા, મીરા અમર બની ગયા. મીરા કેવા બની ગયા? મીરા અમર બની ગયા. છે આવી સમર્પણ ભક્તિ આપણામાં? સમર્પિત થઈ ગયેલા આત્મા ભાગ્યશાળીઓ આ અમર બની જાય છે. મીરા જેવા મીરા પણ જો અમર બની જતા હોય ભાગ્યશાળીઓ, તો આપણે અમર ના બની શકીએ? કઈ રીતે અમર બની ગયા કે રાણાએ પણ એના માટે આજે છેલ્લો પ્રહાર નાખ્યો છે. અને આ ઝેર હળાહળ એક ટીપું પણ પેટમાં જાય ને, એક ટીપું પણ એનું તો જીવને કાફી થઈ જાય, તોય કાફી થઈ જાય. આ તો પ્યાલો ભરેલો, એને પણ મીરાએ અમૃત માની કરીને ઘટઘટાવી લીધો. કેટલી સમર્પણ ભાવના અને કેટલું કૃષ્ણ પ્રત્યે એને શ્રદ્ધાનો અખંડ ભાવ. અને રાણા પ્રત્યે કોઈક વળી એમને પૂછે છે કે મીરા, તમને રાણાજીએ આ હળહળતા ઝેરનો પ્યાલો તમને પીવા માટે મોકલ્યો, તો તમને રાણા પ્રત્યે કોઈ દ્વેષ, કોઈ અસુચિ, કોઈ એવો તિરસ્કાર ભાવ કે એમને દંડ દેવાનો કે એવો ભાવ નથી જાગતો? તમને એના પ્રત્યે નફરત નથી આવતી? ત્યારે મીરાજીએ બહુ શાંત ચિત્તે, બહુ સ્વસ્થ ચિત્તે ભાવના અને અનુપ્રેક્ષાની અંદર રહેતા રહેતા આ જો અહીંયા આ ભાવના અને અહીંયા આ અનુપ્રેક્ષા કે જે તત્વ એમને મળ્યું છે, એ તત્વને સતત ચિંતન અને મનનના પટ ઉપર લઈ આવ્યા છે. અને સતત શુભ ભાવની અંદર રહેતા રહેતા શુભ ભાવોને વાગોળતા અને એની અનુપ્રેક્ષા કરતા મીરા અત્યારે જવાબ આપી રહ્યા છે. જેને પણ પ્રશ્ન પૂછ્યો હશે એને અત્યારે મીરા કહી રહ્યા છે કે જો હું કાનામાંથી નવરી થાઉં, શું કહે છે મીરા, તમને રાણા પ્રત્યે દુર્ભાવ નથી આવ્યો, તમને રાણા પ્રત્યે નફરત નથી જાગી? અને ત્યારે મીરા કહે છે કે બહેન, ભાઈ, જો હું કૃષ્ણમાંથી નવરી થાઉં તો રાણાનો વિચાર આવે ને, તો મને બીજાનો વિચાર આવે ને, તો મને બીજો વિચાર આવે.
પણ મારા કૃષ્ણમાંથી નવરી જ તૂપ નથી થતી. એ મને એની ભક્તિમાંથી નવરાજ થવા નથી દેતા કૃષ્ણ. એક પછી એક, એક પછી એક, એક પછી એક એવી કડીમાં કૃષ્ણ મને જોડેલા રાખે છે કે મને બીજો કોઈ વિચાર, બીજો કોઈ ભાવ, બીજું કોઈ ક્રિયા કરું છું ને શરીર કરે છે, પણ મારું અંતરવાળું તો સતત કૃષ્ણમય જ રહે છે. તો મને ક્યાં વિચાર આવે? રાણા માટે વિચાર કરવાની મને ફુરસત ક્યાં જાગે? એને દંડ દેવાની, એના પ્રત્યે નફરત કરવાની, એને હેરાન પરેશાન કરવાની ક્યાં મને કોઈ વિચારધારા અંદર પ્રગટે? કેટલી પરાકાષ્ઠાએ મીરાજી પહોંચેલા હશે, કેટલી ઉત્કૃષ્ટ કક્ષાએ એમની આત્મભાવનાની હશે, અનુપ્રેક્ષાની હશે એમની ઉત્કૃષ્ટ ધારા, કે જે મીરા એક ભગવત સ્વરૂપ ખુદ બની ગયા. મીરાના રોમે રોમ, રૂએ રૂ એના કૃષ્ણમય હતા. જ્યારે આવી ભક્તિ અને આવો સમર્પણ ભાવ જ્યારે આપણામાં સર્વ જીવ પ્રત્યે જ્યારે જાગશે ને, સર્વ જીવ પ્રત્યે, ત્યારે તમે કે હું પણ બની શકશું. કયા સ્વરૂપે? મીરા સ્વરૂપે બનવું હોય તો મીરા સ્વરૂપે, નરસિંહ સ્વરૂપે બનવું હોય તો નરસિંહ સ્વરૂપે, મહાવીર સ્વરૂપે બનવું હોય તો મહાવીર સ્વરૂપે, ગૌતમ સ્વરૂપે બનવું હોય તો ગૌતમ સ્વરૂપે, ચંદન બાળા સ્વરૂપે બનવું હોય તોય એના સ્વરૂપે. મોડા શેઠાણીએ પણ ચંદન બાળા માટે કંઈ ઓછું નથી વિતાવ્યું, પણ તે છતાંય ચંદન બાળાએ પણ મોડા શેઠાણીના અપરાધને ક્ષમા ભાવે, કારણ કે એને તો 3 જગતના નાથ મળી ગયા, 3 જગતના ધણી એના માથે મળી ગયા, કે પ્રભુના ચરણ અને શરણ મળી ગયા, જે સાક્ષાત આજે ચંદન બાળાના દ્વારે પધાર્યા છે, ચંદન બાળાના ઘર આંગણે પધાર્યા. આવા પરમ સૌભાગ્યની સીમા આજે ચંદન બાળાની જાગે છે, કે જેના આંગણે અત્યારે ઘર બંધ હતું, ઘરમાં જાણે કોઈ નહોતું. શેઠ પણ, ધનામાં શેઠ પણ પરદેશ બહારગામ ગયેલા છે. મૂળા શેઠાણી પણ ચંદન બાળાને તાળું આપી કરી બંધ કરી અને પોતાના પિયરે વયા ગયા છે. કોઈ નથી અહીંયા. દાસ દાસીઓને પણ એમના ત્યાં મોકલાવી દીધા છે, ઘરે મોકલાવી દીધા છે. પણ તે છતાંય ચંદન બાળાના પરમ સૌભાગ્યની આજે સીમા જાગી છે, અને ચંદન બાળાના સૌભાગ્યની પરમ સીમાએ આજે એને આંગણે મહાવીરને બોલાવી લીધા છે. મહાવીર સાક્ષાત પ્રભુના આંગણે આવ્યા છે. આનાથી વધીને શું ખપે પ્રભુ? ભગવાન જેવા ભગવાન, તારક જેવા તારક જો આપણે આંગણે આવતા હોય, સામેથી આવતા હોય. ચંદન બાળા એક સામાન્ય રાજકુમારી જ હતા ને, સામાન્ય ગૃહસ્થ જીવન જીવનાર એક વ્યક્તિ હતા ને, એક બાલિકા હતા. કાંઈ એને દુનિયાદારીને કોઈ જ ભાનસાલ નહોતી, કઈ એને ખબર નથી કે દુનિયામાં શું કપટ હોય, શું રમત હોય, શું વ્યવહાર કરાય, કઈ રીતે જીવન જીવાય, કઈ જ એને જાજી ખબર નહોતી એને. પણ તે છતાંય આવી પણ નિર્દોષ બાળાના આંગણે એને જ્યારે સાચા હૃદયથી પ્રભુનું જ્યારે સ્મરણ કર્યું છે ને, નિખાલસ ભાવે, ખૂબ સરળ ભાવે, એને મૂળાએ મારી સાથે આવો ખરાબ વ્યવહાર કર્યો એ એને યાદ નથી આવતું. મારી માં જેવી મૂળા શેઠાણીએ મારી સાથે આવો વ્યવહાર કર્યો, માથે મુંડન કરી નાખો, આવા લાંબા કેસ, કલાપ એના લાંબો, કાળા નાગ જેવો જાડો અને લાંબો એવો એનો ચોટલો હતો, અને આ ચોટલો જ મૂળા શેઠાણીનો દુશ્મન બન્યો. સંપૂર્ણ મસ્તક મુંડન કરાવી નાખ્યું, હાથમાં બેડીઓ આપી દીધી, સાદા સીધા વસ્ત્રો અને અર્પણ કરી દીધા કે આ જ વસ્ત્ર પહેરીને તને આવી રીતે જ અહીંયા રહેવાનું છે, બહાર નહીં નીકળવાનું તારે. અને આવા વેશ લિબાસની અંદર પણ ચંદન બાળાને મૂળા શેઠાણી પ્રત્યે દુશ્મનાવટ નથી જાગી. મૂળા શેઠાણી મારા ગુનેગાર છે એવો એને અંશ માત્ર પણ વિચાર નથી કર્યો, અને એને મહાવીર 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 મહાવીરના નામનો જપા જપ એને ચાલુ કરી દીધો છે, સતત હૃદયના શુદ્ધ અને નિર્મળ ભાવથી, કે પ્રભુ તમે જ મારા તારણહાર છો, તમે જ મારા સર્વસ્વ છો, અને તમે જ મને આ બંધનોમાંથી ઉઘારશો.
આ બંધનમાંથી તો ઉગારશો, એ તો ભલે લોખંડની બેડીના બંધન હોય, પણ ચંદનબાળાને તો એટલી હદે શ્રદ્ધા હતી કે આ 14 રાજના સંસારના બંધનથી પણ મને મહાવીર છોડાવશે. 14 રાજલોકના જેટલા પણ જે જીવો સાથેના ઋણાનું બંધન છે ને, એ બધા જ બંધનોથી મારા મહાવીરમાં તાકાત છે કે બંધનથી મને મુક્ત કરાવશે. આ શ્રદ્ધા એને હૃદયના મંદિરની અંદર જળબાયેલી છે. એટલે અજપા જપ કર્યો અને શુદ્ધ નિર્મળ ભાવથી જ્યારે એને મહાવીરને સ્મર્યા ને, યાદ કર્યા ને, ત્યારે ચાલી કરીને મહાવીર એના આંગણે પધાર્યા છે. આજુબાજુમાં ઘણા એવા ઘર મહોલ્લા ઘણા બધા હતા. બધા મહાવીરને પધારો, પ્રભુ લાભ આપો, પ્રભુ મને લાભ આપો, મને લાભ આપો, મને લાભ આપો. કેટલાય લાઈનબદ્ધ કતારમાં ઉભેલા જીવો હતા, પણ પ્રભુને આ ચંદના જ કેમ યાદ આવ્યા? અને ચંદનાને મહાવીર જ કેમ યાદ આવ્યા? કેટલી તાલીપથી, કેટલા એકબીજાના શુભ ભાવના ઋણાનું બંધોએ એને મહાવીરને ચંદનબાળા પાસે લાવ્યા અને ચંદનબાળાને મહાવીરનું નામ સ્મરણ કરતા સતત રટણ કરતા કરી દીધું. આ કેટલા જબરજસ્ત ઋણાનું બંધ હશે, એમના પૂર્વ જન્મોના હશે કે આ ભાવના અજપા જપના હશે. ભાગ્યશાળી ત્યારે કોઈ ફોન, મોબાઈલ, મેસેજ, કાગળ, કઈ પત્ર કઈ નહોતું, છતાંય મહાવીર ક્યાં પધાર્યા? ચંદનબાળાના જ્યારે ચંદનબાળાએ 14 રાજલોકના સર્વ જીવોને સાચા હૃદયથી ખવાવ્યા હશે ને, મીઠાને ડુબડા પાડ્યા હશે. મોડા શેઠાણીને પણ ઉપકારી માતા તરીકે માન્યા. કોને? મોડા શેઠાણીને પણ ઉપકારી માતા તરીકે માન્યા કે માં, તમે મને આ લોખંડની બેડીઓના બંધનમાં રાખ્યા ને, આમે મને પ્રભુ મહાવીરના ચરણમાં જઈ કરી અને મસ્તકે મુંડન તો કરાવવાનું જ છે ને? મહાવીરના શાસનમાં જે જીવાત્મા આ વેશ માટે આવે છે ને, આ વેશને ધારણ કરવા આવે છે ને, સૌથી પહેલી તૈયારી એની આ હોવી જોઈએ. સૌથી પહેલી તૈયારી કે મસ્તકે મુંડન કરાવવું પડશે. મસ્તક તો ભલે મુંડાય, પણ સાથે સાથે મહાવીરના શાસનની અંદર આવેલો પ્રવેશેલો જીવ મસ્તકની સાથે સાથે પોતાના મનને પણ મુંડાવી દે. આ મસ્તક મુંડાવાની ત્યારે અંદરથી તૈયારી થાય જ્યારે મનના વિચાર. નહીં તો આજના જમાનાની અંદર છે ને, આજના કાળની અંદર છોકરીઓને, દીકરીઓને જે એક વાળ માટે જે ક્રેઝ છે, વાળ માટે જે એક એમને ગુમાન છે, વાળ માટે જે એમને લગાવ છે, કેટલાય પ્રકારના શેમ્પુ અને કેટલાય પ્રકારના અમારા વાળ એકદમ કાળા, ઘટ્ટ અને સુવાળા રહેવા જોઈએ. એના માટે તો આજનો સ્ત્રી વર્ગ તમામે તમામ, અને વાળ પાછા લીસા એકદમ સ્ટ્રેટ. એના માટે જ્યારે અમે એક ગામમાં ચાતુર્માસ હતા, લાઈજા ચાતુર્માસ હતા 2015ની સાલમાં, 2015ની સાલમાં, ત્યારે કેટલાક બહેનોએ વાળને એકદમ સ્ટ્રેટ કરાવ્યા હતા. અમને તો આ બધી ખબર નહીં ને, એટલે સહેજમાં કંઈક એવો કાર્યક્રમ ગોઠવવાનો હશે એટલે આ બધી ઘટનાઓમાં ચર્ચાઓ થઈ. તો કે મારે છે એ વ્યક્તિના છે ને, એ બહેનના છે ને વાળ બહુ સ્ટ્રેટ છે. તો મેં કીધું ચાલશે, આપણે કંઈક કાર્યક્રમ ગોઠવવાનો હતો તો એના માટે આ બધું હતું. તો મેં કીધું જો આ બેનના વાળ એકદમ સ્ટ્રેટ છે ને, સારા છે, તો ચાલશે કરીને. તો મારા સાહેબ, આ બેનના વાળ નેચરલી સ્ટ્રેટ નથી. મને શું કે એના માટે આ વાળને સ્ટ્રેટ કરાવવા માટે એ 2015ની સાલની અંદર અમારી ચર્ચા એમણે પોતે કરી. અમને કાંઈ એમાં લેવું નહીં કે દેવું નહીં, કાંઈ અમારે કોઈ વાળને સ્ટ્રેટ કરાવવાની કોઈ જરૂરત નહોતી, કોઈ હેરસ્ટાઈલની જરૂરત નથી. અમારે તો હેરસ્ટાઈલ એક જ હોય, ગાંધી કટ. અમારી હેરસ્ટાઈલ એક જ, કઈ કટ? ગાંધી કટ. દરેકે દરેક મહાવીરના શાસનમાં પધારેલા સાધુ હોય કે સાધ્વીજી ભગવંત હોય કે સાધુ ભગવંત હોય, મુનિ ભગવંત હોય, એક જ હેરસ્ટાઈલ કરે, ફિક્સ છે બધાનું. ક્યાંય કોઈ રૂપિયો નહીં ચૂકવવાનો, ક્યાંય કોઈ મહેનતાણું નહીં આપવાનું, ક્યાંય કોઈ ચિંતા નહીં કરવાની. એ બહેન માટે જ્યારે વાત થઈ, એ વાળ માટે વાત થઈ, ત્યારે એ કોઈક બહેન હતા, એમણે કીધું કે મારા સાહેબ આ વાળને સ્ટ્રેટ કરાવવા માટે ખાલી 15ની
સાલમાં હવે તો ભાવ એના શું હશે મને કોઈ જાણવું નથી, ખબર નથી, મને કંઈ પૂછવું નથી, પણ ત્યારે 7 કે 8 હજાર રૂપિયા, 7 કે 8 હજાર રૂપિયા ત્યારે ખાલી એ હેરને સ્ટ્રેટ કરાવવાના. પાછી એની સંભાળ કેવી રાખવાની કે વાળને માથાને જેમ તેમ કરીને ધોવાનું નહીં, એને આમ કરીને જ ધોવાના. આ બધી પછી ચર્ચા થઈ એટલે નોલેજ ખપે. જો આ નોલેજ, હા, પછી એ વાળને બહુ જાજા ક્લિપ નહીં કરવાના, અંબેરા કે ચોટલા કે વારો તો એ નહીં કરવાનું. આવી બધી સંભાળમાં કેટલો સમય જાય. મને ત્યારે લાગ્યું કે બાપ રે, આ જીવ આજે નહીં તો કાલે. કબીરજીએ બહુ સરસ આના પાછળ એક વાત કરી છે કે આ વાળ છે ને, વાળ આ શરીરને જ્યારે છેલ્લો શ્વાસ લેશે આ શરીર, અને જ્યારે આ શરીરના શ્વાસની સમાપ્તિ થશે, પ્રાણ આ શરીરમાંથી જ્યારે નીકળી જશે, ભલે ધર્મ નડતા હોય કે પક્ષ નડતા હોય કે આજે ફલાણા વર્ગ કે ફલાણા કક્ષ નડતા હોય, પણ આખરે જો આજે લડ ઝઘડ જો બંધ કરવા હોય ને, લડ ઝઘડ જો બંધ કરવા હોય, તારું મારું જો બંધ કરવું હોય, તું મેને જો ઘરના પરિવારના કુટુંબના રાજ્યના દેશના કે આખા વિશ્વના જો આ બધા તું મેં જો બંધ કરાવવા હોય તો એના પાછળ આ કબીરજી બહુ સરસ વાત કરે છે. ના હમણાં જરૂર નથી એની, ખાલી હું સમજાવું છું, એની કડીઓ પછી બોલીશ. પણ કહે છે કે આ વાળ છે ને, વાળ જ્યારે ઠાઠડી ઉપર આપણું શરીર હશે, અમારું પાલખીમાં હશે કે તમારું ઠાઠડી ઉપર હશે, આખર તો એ જ લાકડું જ ભેગું ચાલશે ને, એ લાકડું જ ભેગું ચાલશે. ત્યારે કોઈ દુઃખ નહીં આવતા કે મારે સાહેબ અહીં ન બનો, અહીં ન બનો. અરે જવાનું છે બધા, એક દિવસ તો આજે કોઈકનો વારો તો કાલે આપણો વારો. એક ચાલ્યા બીજા ચાલશે, ત્રીજા ચાલણ હારા. રાત દિવસ રહે વાટડી, પરખે કોઈના લગારા. એક ચાલશે, બીજા ચાલશે, ત્રીજા ચાલશે, અને આ તો વાટ, આ તો રાહ સતત ચાલુ છે. પણ અમારા કબીરજી કહે છે કે જ્યારે તારું શરીર બળશે ને ત્યારે ચે ક્યાં આપશો? ચે ક્યાં આપશો? લાકડામાં અગ્નિ પેટાવી કરી. આજ બોલો કે મને કઈ જાજી ખબર નથી. અંગૂઠામાં ચેક ક્યાં આપો? આપી છે કે નહીં? કોઈને છેલ્લો અગ્નિદાહ આપ્યો છે ક્યારે? આ પુરુષનું જ કામ ને. છેલ્લો અગ્નિદાહ આપો ભાગ્યશાળીઓ, ત્યારે છેલ્લો અગ્નિદાહ અપાય ત્યારે અંગૂઠા ઉપર અગ્નિદાહ અપાય. બરાબર છે? સ્ત્રીએ નથી આપવાનું અને પુરુષે આપવાનું છે અગ્નિદાહ. એનું કારણ છે કે પુરુષ 56 ની છાતીનો છે, સ્ત્રીમાં આ નથી. આ સ્ત્રીના કામ નહીં ભાગ્યશાળી. અહીંયા ઘણી ઠેકાણે હવે રીત રસમો બધા થોડા ફેર પડે છે. હવે એના દીકરા કે દીકરી હોય કે નાનું બાળક હોય કે એને જોડે લઈ જવાય, પણ કે છે જ્યાર સુધી એ બાળક સમજણું પણ ન થાય ને ત્યાર સુધી એને સ્મશાન મંદિરે પણ ત્યાં ન લઈ જવાય, અને સ્ત્રી વર્ગે પણ ત્યાં ન જવાય. કારણ કે સ્ત્રીનું હૃદય એકદમ કોમળ હોય. આજે તમે હવે સ્ત્રીઓ બહાર ફરતી થઈને સ્ત્રીઓ એકદમ 56 ની છાતીની થવા જાય છે, પણ ભાગ્યશાળીઓ આખરે તો ઠેરના ઠેર જ રહેવું પડશે. આ કર્તવ્ય, આ કામ પુરુષને સોંપેલું છે, પુરુષ જ કરે, બીજા કોઈ ના કરી શકે. કબીરજી કહી રહ્યા છે કે જ્યારે તારું શરીર બળે છે ને અને હાડ બળે છે ને, હાડ બળે છે જાણે લાકડું બળે છે. તારું જે આ વાળનો જે ગ્રોથ બળે છે, આ વાળની જે લટો બળે છે ને, ઘાસ જેમ ઓલું દર્ભનું ઘાસ વગેરે ઘાસના મૂળા કરો, ઘાસના પૂડા બનાવો, અને ઘાસના પૂડા બનાવી કરી અને એને જેમ હોળીના દિવસે ઘાસના પૂડાને જેમ બાળવામાં આવે ને ત્યારે ઘાસની મૂડી જેમ બળશે ને એમ તારા વાળે બળી જશે. આખરે શું? હાડ જલેજ્યું લકડી કી કાઠી. કબીરજી કહે છે હાડ જલેજ્યું લકડી કી કાઠી, બાલ જલેજ્યું ઘાસ કી નાલી. ઘાસની મૂડી, ઘાસની પૂડી જેમ બળશે તેમ તારા વાળ પણ બળી જશે. ગમે એટલા સફેદ વાળને ગમે એટલી કલપ લગાડી કરી, હેરડાઈ લગાડી કરીને ગમે એટલા કાળા કરો, પણ આખરે કાળા કે ધોળા આખરે તો ક્યાં બળવાના છે? કઈ રીતે બળવાના છે? ઘાસની મૂડી જેમ બળે ને એવી રીતે બળશે.
હા, વાળની સ્ટાઇલ, હેરસ્ટાઇલ ખરાબ ન થાય એના માટે માથે ઓઢવાનું પણ મંદિરમાં જવાનું જ્યારે અવસર આવે, એક સ્ત્રીનો કર્તવ્ય છે કે મંદિરમાં જાય ત્યારે માથે ઓઢીને જવાનું. માથું ખુલ્લું ના હોવું જોઈએ, પણ એ તમારી સ્ટાઇલ, એ તમારા વાળ વળી ન જાય, ચોડાઈ ન જાય, મોડાઈ ન જાય, ખરાબ ન થઈ જાય હેરસ્ટાઇલ તમારી. એટલે આજની સ્ત્રી માથે ઓઢતા પણ જો અમારા માજીને લીસી સાડી પહેરેલા છે. જો આ શ્રાવિકા બહેનોને, આ માતાઓને જુઓ કે લીસી સાડી પહેરેલા છે ને, એટલે લીસી સાડી માથેથી હટી ન જાય ને, એટલે સતત હું તો રોજ જોઉં છું, એમને રોજ જોઉં કે સતત આમ ને આમ જ હાથ એમનો પકડાયેલો જ રહે. બાકી આ એક મર્યાદા છે, વાળ નહીં બગડે એનાથી. આમાં પણ જેટલા તમારા ભાવ સારા શ્રેષ્ઠ ઇન્વોલ્વ થયેલા હશે ને, શુભ ભાવ ઇન્વોલ્વ થયેલા છે ને, આ તમારી નામ કરવાની પ્રકૃતિ અત્યારે શુભ બંધાઈ રહી છે. તમારી અવતાર ભાવની અંદર કદાચ તમને આવા અવતાર મળશે સ્ત્રીના, એટલે મનુષ્ય ભાવ મળશે ને, તો મનુષ્ય ભાવની અંદર તમે રૂપે રંગે બધી જ રીતે અવ્વલ કક્ષાના હશો. કારણ કે તમે તમારી સ્ત્રીની મર્યાદાને સંપૂર્ણપણે જાળવી જાણો છો. અત્યારે પણ જો માજી કેવા રંગે, તો કેવા આમ ગર્વ થાય આપણને, પણ જો મર્યાદા કેવી સરસ છે ને. આ મર્યાદા સભર આ સ્ત્રીઓ છે, અને મર્યાદા સભર આ સ્ત્રીઓને, આ માતાઓને આવતા જન્મની અંદર પણ એનું નામ કર્મ એટલું ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ બંધાશે. હા, એવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નામ કર્મ તમારું બંધાશે કે તમારા રૂપ રંગ અવ્વલ કક્ષાના છે. ક્યાંય તમારે પછી પાર્લરોમાં બ્યુટી પાર્લર કરાવવા ક્યાંય નહીં જવું પડે. નેચરલી તમને રૂપ અને રંગ એવા મળશે. એક મર્યાદા છે. ઘણા ભાગ્યશાળી બહેનોને આપણે કહીએ ને કે માવડીઓ માથે ઓઢો, તો માવડીઓ શું કહેશે કે હસિયાના તો નિંડા આવ્યો, હસિયાના મણીબાઈ લગવું હેડા વહેલા ના. મોટા સમયમાં અમે ઘણા વર્ષ પહેલા ચાતુર્માસ હતા, ત્યાં એમના માથી વાળ એ માજીના બેનના સફેદ થઈ ગયેલા હતા. તો મારી આદત છે, હું કોઈને પણ માં કહીને બોલાવું, મારી આદત. ત્યારે પણ તો માં કહીને મેં એમને બોલાવ્યા ને, એ મારા સાહેબ મુકે માં નતો જ્યાં આવતા, અહીંયા બેન, અહીંયા મુકે ધનવંતી બેન કરીને ચોયો, મુકે મોંઘી બેન કરીને ચોયો, મુકે અમૃત બેન કરીને ચોયો, મુકે માં કરીને ના બોલજા. અને મને ચડી પાછી કે હું તમને માં કયા વગર રહીશ જ નહીં, માં જ કઈ થાય કરી લેજો. મસ્તીમાં ને પછી ટેવાઈ જાય. હા પેલા પણ આવ ચાહતી હા કે બાપા ભાગ્યશાળી વિચાર કરજો કે ત્યારે આપણે કોઈકને કહેતા હતા તો એમને ગમતું હતું કે નહોતું ગમતું, આપણે વિચાર નહોતા. આજે મને નથી ગમતું, આપણને નથી ગમતું કે કોઈ તમને માં કે કોઈ તમને બાપા કે નથી ગમતું. ભાગ્યશાળીઓ નહીં, તમે બહુ સરળ હૃદયના છો. તમે બહુ સરળ હૃદય, અમને ખબર છે, અમે ઓળખીએ છીએ તમને. અમે ચેમ્બુર ચોમાસું કર્યો હતો ત્યારે 2001ની સાલ હતી. ત્યારે હજી તો મોંઘીમાં બરાબર એકદમ હાલી ચાલીને બધું કરી શકતા હતા, એવી અવસ્થામાં હતા. પણ ત્યારે પણ હું એમને માં કહીને જ બોલાવતી હતી. મોંઘીમાં કહીને બોલાવું એટલે બહુ રાજી થઈ જાય. ત્યારે એમણે કદી મને નથી કીધું કે મને માં કહીને ન બોલાવો. અને હું જયારે એમને માં કહું ને ત્યારે હા કરીને એવો સરસ લેખાથી જવાબ આપે. ભાગ્યશાળીઓ, આ એક લાગણી અને આ એક મૈત્રી. જો આજે એ લાગણી અને આજે એ પ્રેમ આજે ક્યાં ખેંચી લાવ્યા. બીજી વાર જયારે મેં ડુમરામાં પ્રથમ વખત ચાતુર્માસ આવે ને, ડુમરા સંઘની અંદર, ત્યારે કોઈને નહોતા ઓળખતા, એક એમને જ ઓળખતા હતા. બહુ ઝાઝો પરિચય બહુ ઓછા ભાગ્યશાળીઓ સાથે હતો, પણ તે છતાંય આ લાગણીનો નાતો અહીંયા સુધી ખેંચી લાવ્યો. કહેવાનું તાત્પર્ય એ છે ભાગ્યશાળીઓ, ભલે રમૂજી થઈ ગઈ કે ભલે થોડોક આનંદ પ્રમોદ થઈ ગયો, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જો સર્વ જીવ સાથે એક લાગણી, મૈત્રી અને પ્રેમ અહીંયા ધ્યાન અવસ્થાની અંદર જ્યારે પ્રવેશ મારે કરવો છે, તો પહેલો સંબંધ જ્ઞાની પુરુષો કહે છે કે મૈત્રીનો નાતો બાંધતા શીખ.
જેટલી જીવો સાથે મૈત્રી હશે, જેટલું જીવો સાથે પ્રેમ હશે, એટલી જ સાધનાની અંદર આપણને આનંદ આવશે, મજા આવશે. નહીં તો ઉપાશ્રય કે દેરાસરમાં આવશું ને, કદાચ નહીં ગમતી વ્યક્તિ હશે ને અને એના આપણને દર્શન થશે, એને જોશું ને એટલે પારો છટકશે, જાશે આપણી, બરાબર ને. એ બાજુમાં બેઠેલા હશે ને ભૂલે ચોકે તો એનાથી 2 ખુરશી લાંબે જવાનો પ્રયાસ કરશો, પણ એની બાજુમાં બેસવાની હિંમત નહીં આવે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે ખોટી વાત? કોની સાથે દુશ્મનાવટ કરવાની? શું કામ કરવાની બગેશરીઓ? શું કામ ગાંઠો વળવાની? અરે મારા માટે તો મારા પ્રભુએ પાછા આ 60 વર્ષની ઉંમર કે 70 કે 80 કે 90 કે એનાથી બહાર નીકળી ગયા છું. મારા રાજ્યની અંદર, મારા શાસનની અંદર મારા પ્રભુ મારા માટે ફરીને એક પર્વાધિરાજ પર્વ આપી રહ્યા છે. ભેટની અંદર મારા આંગણે એક પર્વાધિરાજ પધારી રહ્યા છે. અને આ પર્વાધિરાજ તો મારે હવે એવા ઉજવવા છે કે સૌથી પહેલો જો મારા ઘર આંગણે તોરણ બંધાયો હોય કે હવે પાછો જો પર્વાધિરાજનો પર્વનો તોરણ બાંધું ને તો સૌથી પહેલો તોરણ હું મૈત્રીના માંડવે તોરણ બાંધું. આ મૈત્રીનો તોરણ બાંધજો, બધા જ જીવોને પોતાના હૃદયની અંદર સમાવિષ્ટ કરજો, કામ થઈ જશે વગેરે. ભાવના અધિકારની અંદર વીરભાણ કુમાર અને ઉદયભાણ કુમાર માતા સાથે, એક માતા પાસે જે નવા આવેલા માં છે, માનો દરજ્જો લઈને આવ્યા છે, માનો અધિકાર લઈને આવ્યા છે અને માનો સ્ટેટસ લઈને જે આવ્યા છે, એવી માને આપણે હમણાં શું કરીએ? ચરણ સ્પર્શ કરી આવીએ, એ માને વંદન કરી આવીએ, પ્રણામ કરી આવીએ. બંને દીકરા આવ્યા, માં અંદર અવાશે, હા અંદર અવાશે. કોણ છે? માં અમે તમારા દીકરા છીએ. મારા દીકરા? મનમાં વિચાર કરે છે, મનમાં વિચાર કરે છે, મારા દીકરા આવ્યા, કોણ છે એવા? અંદર આવવા દીધા, ચરણ સ્પર્શ કર્યા. ઉગડક આસને જેમ તમે ચૈત્ય વંદન કરવા બેસો છો ને એવી રીતે બંને દીકરાઓ હાથ જોડી કરી અને આગળ બેસી ગયા. અરે બેઠા છો શું કામ? ઉભા થાવ. બંને દીકરા ઉભા થયા. માની આજ્ઞા થઈ ને, માની આજ્ઞા થઈ, આ અમારા માટે માં જ છે એટલે માની આજ્ઞા થઈ. બંને દીકરા ઉભા થઈ ગયા અને જેવા બંને દીકરા ઉભા થયા, એક માતા તરીકે માતાના ભાવને લઈને આવેલા આ બંને દીકરાઓ સામેવાળો પાત્ર જે છે એને સંતાન તરીકે સ્વીકારે છે કે કેમ? બહુ મોટો પ્રશ્ન આવી ગયો અહીંયા. આ બંને મારા સંતાન છે આ સ્વીકારવા માટે આ સામેવાળા જે શ્રી રાણી છે, હવે શ્રી રાણી એનો સ્વીકાર કરે છે કે કેમ? એ બહુ મોટો પ્રશ્ન આવી ગયો અહીંયા. જેવા બંને દીકરા ઉભા છે સામે, છતાંય હાથ જોડીને નમ્ર ભાવે, ક્યાંય ઉછાછડા નહીં કે ક્યાંય આમ અદબ પડીને નહીં કે ક્યાં પાછળ હાથ રાખીને, કોઈ જાતની બદવૃત્તિ નહીં, નમ્ર ભાવે હાથ જોડીને ઉભા છે. માં અમે તમારા સંતાન છીએ, તમારા માટે અમે દીકરા છીએ. ભલે પદ્માવતી રાણીના અમે દીકરા હતા, એની કુખે ભલે જન્મ્યા, પણ માં એ માં તો અમને છોડીને ચાલ્યા ગયા, પણ આજથી હવે તમે અમારી માતા છો. તમે જે આજ્ઞા કરશો એ આજ્ઞા તમારી શિરોધાર્ય કરશો. બસ આ શબ્દોએ શ્રી રાણીને આજ્ઞા સૂચક શબ્દો તરફ એને ઢાળી દીધા. તમે વીરભાણ છો, તમારું નામ, એટલે બંનેનું નામ એને જાણ્યા. આણે કીધું કે મારું નામ ઉદયભાણ, આણે કીધું મારું નામ વીરભાણ. બહુ સરસ, ખૂબ સરસ. તમે કીધું ને કે મારા માટે, અમારા માટે જે આજ્ઞા હોય એ આજ્ઞા ફરમાવજો. જરૂર આજ્ઞા ફરમાવે. અપ ટુ બોટમ બંને દીકરાઓનું નિરીક્ષણ કરી લે છે. પણ જેવું નિરીક્ષણ કર્યું, આ આંખોના દ્વાર ખુલ્લા છે. આંખોના દ્વારની સાથે મનનો દરવાજો પણ ખુલ્લો છે અને મનના દરવાજાની અંદર એક પુત્રવત વાત્સલ્ય કે પુત્રવત ભાવ આવવાને બદલે શ્રી રાણીના રોમે રોમની અંદર અત્યારે વિકૃતિ ફરી વળી, વિકાર ફરી વળ્યો છે. જે બંને કુમારોને સામે એક દીકરા તરીકે નવાજવાના છે, દીકરા તરીકેનો સ્વીકાર કરવાનો છે, પુત્રવત જેનો સ્વીકાર કરવાનો છે, આ સ્વીકાર કરવાને બદલે શ્રી રાણીના મનના વિચાર પલટી ગયા, મનના વિચાર ફરી ગયા અને દીકરા તરીકે ન સ્વીકારતા યાર તરીકે સ્વીકારવા માટે તૈયાર થયા છે. શરીરના ભોગને ભોગવવા માટે
કે મારું શરીર પણ યૌવનવંતું છે અને સામે પાત્ર પણ બને યુવાન છે. આ યુવાનીનો લાભ જો લઈ લઈએ તો કેવો? એ પણ યુવાન છે, હું પણ યુવાન છું. મારા માટે વીર ધવળ રાજા તો બહુ ઉંમર લાયક કહેવાય. 10-15 વર્ષનો જે આ ગાળો, અને એમાં પણ વીર ધવળ રાજા 10-15 વર્ષ, એમાં મોટી ઉંમરના, અને આ શ્રી રાણી હજી યૌવનવાળા છે, એકદમ નાની ઉંમરના છે, જે 15-17 વર્ષની ઉંમરવાળા હશે. અને આ ઉંમર અને આ ઉંમર બંને એમની સરખી છે, અને સરખી ઉંમર હોવાના કારણે શ્રી રાણીને અત્યારે વીર ધવળ રાજા જાણે કચરો જણાયા છે. એ પતિ તરીકે સ્વીકારીને આવ્યા છે, એની સાથે આજે લગ્નના ફેરા ફર્યા છે. પણ શ્રી રાણીને આજે વીર ધવળ રાજા જાણે ફોતરું લાગ્યા, જાણે નફરત થવા માંડી એના પ્રત્યે. એ મને જોઈએ જ નહીં વ્યક્તિ. અને આ બે યુવાન જો મારા માટે એક ભોગ્ય તરીકે બની જતા હોય તો હું એમને લાભ આપું અને એ મને લાભ આપી દે. એમનું કામ થઈ જાય અને મારું કામ થઈ જાય. આ વૃત્તિ ક્યાંથી આવી? આ વૃત્તિ ક્યાંથી આવી બગેશ્વરીઓ? કે જ્યાં અંદર બેઠેલો હજી ધર્મનો ભાવ નથી, અણસમજ જીવ છે, અને સંસારની અંદર માત્ર ને માત્ર ભોગ સુખ પ્રત્યે, સંસારના જ સુખો પ્રત્યે, શરીરના જ સુખો પ્રત્યે જેને આકર્ષણ છે અને રાગ છે ને, એ પોતાના શરીરને પણ ટાપ ટીપ એ જ જીવો કરે. બહુ જે સજાવે ધજાવે. શાસ્ત્રોની અંદર બહુ બધી મર્યાદાઓ આપી છે. શાસ્ત્રોની અંદર બહુ બધી મર્યાદાઓ આપી છે. જો તમે સાંભળશો ને તો મૈણા રાણી જ્યારે શ્રીપાળ કુમાર પરદેશ જ્યારે જાય છે, પરદેશ જ્યારે પોતાના પુણ્યને કમાવવા જાય છે અને પોતાના ભાગ્ય વડે જ્યારે રાજ્ય સત્તા લેવા જ્યારે જાય છે, ત્યારે અહીંયા મૈણાજીએ પોતાના પતિદેવ એવા શ્રીપાળ કુમારને અહીંયા વચન આપ્યું છે કે તમારી ગેરહાજરીની અંદર, તમારી ગેરહાજરીમાં હું છરીનું પાલન કરીશ. હું છરીનું પાલન કરીશ. એટલે અંગો ઉપર સૌથી પહેલા મૈણાજીએ આ એમને વચન આપ્યું છે કે સૌભાગ્યના ચિહ્ન સિવાય, એટલે હું પરણેલી નારી છું, હવે હું પરણી છું તમને, એટલે સૌભાગ્યવંતી નારી કહેવાઓ, પતિવ્રતા નારી કહેવાઓ. એટલે મારા અંગ ઉપર સૌભાગ્યના ચિહ્ન સિવાય હવે કોઈ પણ વેશભૂષાના કે સુશોભિતતાના અંગ ઉપર કોઈ પણ દાગીના, કોઈ પણ એવા ઉત્તમ વસ્ત્રો એવા નહીં હોય. સાદા સીધા મર્યાદિત વસ્ત્ર હશે, મર્યાદિત અલંકાર હશે. અને કેસની સજ્જા પણ હવે મારી નહીં હોય. મારા કેસમાં ચોટલો નહીં હોય, મારા કેસમાં અંબોરો હશે. શું હશે? મારા કેસમાં અંબોરો હશે હવે. અને મારું મસ્તક સંપૂર્ણ મર્યાદાથી ઢંકાયેલું હશે. સૌભાગ્યનું તિલક હશે, સૌભાગ્યના કંકણ હશે, સૌભાગ્યના તમામે તમામ સાધનો હશે મારી પાસે, પણ મર્યાદા હશે. ભૂલી સંથારી કરીશ, પાદચારી કરીશ, એકલટંક આહારી બનીશ. આ બધા રી 6 પ્રકારના રીનો હું પાલન કરીશ. સ્વામિનાથ, તમે મારા મસ્તકે હાથ મૂકો કે હું છરીનું સંપૂર્ણપણે માતાની સાથે રહી કરી અને છરીનું પાલન કરી શકું. અને શ્રીપાળ કુમારે મૈણાજીના મસ્તક ઉપર હાથ રાખ્યો, આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી રહો અને તમારા નિયમની અંદર તમે સંપૂર્ણ પાલિત રહો. અહીંયા આ શ્રી રાણીએ પોતાની મર્યાદા ચૂકી. શ્રી રાણીએ તો મર્યાદા ચૂકી કે તમે પણ યુવાન છો, હું પણ યુવાન છું. આ સંસારના તમામ પ્રકારના ભોગને ભોગવી લઈએ. વીર ધવળ રાજાને શું ખબર પડશે? શું કહે છે? તમારા બુઢા, તમારા વૃદ્ધ બાપને શું ખબર પડવાની છે કે આપણે શું કરીએ છીએ? એને તો હાથ તાળી દેતા અને એનો ઠેકાણો પાડતા મને આવડે છે. એનો રસ્તો કેમ કાઢવો એ તમામ પ્રકારના રસ્તા મારી પાસે છે. આ હજી લગ્નનો પહેલો દિવસ છે. વિચાર કરજો કે આ દીકરાનો સ્વભાવ શું છે. દીકરા જઈને કદાચ એના બાપને કહી દેશે તો શું થશે? એ ભવિષ્યનો વિચાર આ સ્ત્રી નથી કરતા. અને એટલા આ બંનેના રૂપ અને રંગની અંદર આસક્ત બની ગયા છે કે ખુલ્લે ચોક બેશર્મ થઈ કરી અને શરમને પણ નેવે મૂકી કરી, અભેરાઈએ મૂકી કરી. અને આ સ્ત્રીએ, આ યુવાન પોતાના દીકરાઓ સામે ભોગ સુખની માંગણી કરી લે છે. આ સ્ત્રીએ તો પોતાની મર્યાદા ચૂકી. આ શ્રી રાણીએ આજે પહેલા દિવસે લગ્ન થયા છે, પહેલો જ દિવસે પોતાની મર્યાદા તો ચૂકી, પણ હવે દીકરાઓ શું કરે છે? આપણે યુવાન છે સામે ખુલ્લો
પ્રપોઝ જો મળ્યો હોય, ખુલ્લો પ્રસ્તાવ જો મળ્યો હોય તો કોણ ના સ્વીકારે? સામે તો યુવાન પુરુષ છે અને એ યુવાન પુરુષ તો સહજ સ્વીકારી લે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ શું કહ્યું છે કે સ્ત્રીને આગની ઉપમા આપી છે. સ્ત્રીને કોની ઉપમા આપી? સ્ત્રીને આગની ઉપમા આપી છે, જ્યારે પુરુષને એક ઘૃતની, ઘીની ઉપમા આપી. ઘટ્ટ ઘી, થીજેલું ઘી, અને થીજેલું ઘી હોય, થીજેલા ઘીની તમે રોજ દીવો ચાલુ કરો છો ઘરે? મંદિરમાં દીવો જોવો છો? દીવો ચાલુ હોય છે ને ત્યાં ગમે એટલું થીજેલું ઘી હોય અને એ થીજેલા ઘીને જો અગ્નિનો સ્પર્શ થાય તો શું થાય? બરાબર છે ને? ઘી પીગળી જાય. અગ્નિ તો ચાલુ થઈ જાય પણ સામે ઘી પીગળી જાય. આ પુરુષ એ ઘટ્ટ જામેલું ઘી જેવું છે અને સ્ત્રી એ અગ્નિ છે. ભાગ્યશાળીઓ, અગ્નિ અને ઘી જ્યારે સામે મળે છે, એક બાજુ અમૃતની પણ ઉપમા આપી. ઘીને અમૃતની ઉપમા આપવામાં આવી છે, એટલે અમૃત એ પોતાની મર્યાદામાં હોય. અમૃત ક્યારે મર્યાદા ન ચૂકે, પણ જો અગ્નિ પોતાની માજા કે પોતાની મર્યાદા મૂકે તો શું થઈ જાય? આ પર સ્ત્રી છે, પર યુવાન છે. પર યુવાન, પર સ્ત્રી. આ સ્ત્રી રાણી આની પાસે ભોગ સુખની માંગણી તો કરે છે, પણ હવે યુવાનો શું કરે છે? પણ આ સંસાર કેવો છે જોજો, કે જ્ઞાની પુરુષો શું કહે છે કે સંસાર અસાર છે. સંસારને અસાર એટલે કહ્યો છે કે જ્યાં જેટલી મર્યાદા પાડવાની છે એટલી મર્યાદા એ જ સ્થાને પાડો, અને જ્યાં મર્યાદાથી ચૂકશો કામેથી ગયા, તમારું આખું જીવન રફે દફે થઈ જશે. ગમે એટલી સાધનાઓ કરશો, ગમે એટલી આરાધનાઓ કરશો, ગમે એટલા તપ જપો વ્રત હશે, પણ એકાદ વખત પણ જો ચૂક્યા તો સંપૂર્ણ સાધના ઉપર પાણી ફરી વળશે. માટે જ્ઞાની પુરુષો બહુ સરસ અહીંયા શબ્દો અહીંયા આપ્યા છે. આ સંસાર અસાર સઘું કોઈએ નથી. આ સંસાર અસાર સઘું કોઈએ નથી. સ્વાર્થની શી કરવી જગમાં વાત જો, પોતાને માટે ચાહે અન્યને. સ્વાર્થ સરે પછી કોણ માતને તાત જો, ચેતન ચિંતા પર નિશાને તું કરે. ચેતન ચિંતા પર નિશાને તું કરે. મરુદેવા માતા પણ અહીંયા જ્યારે પોતાનો પુત્ર એને છોડી કરીને જ્યારે કૈવલ્ય લક્ષ્મી વરી ગયા છે ને, ત્યારે મરુદેવા માતા આ શબ્દો ઉચ્ચારે છે. રાત દિવસ રોતી હું સુત સંતાપથી, દેતી ઠપકો ભરતન ભારો ભાર જો, રુદન કરી આંખો પણ ઓછી કરી. હા, રુદન કરી આંખો પણ ઓછી કરી. પલ પલ પૂછું એના જ સમાચાર જો, ચેતન ચિંતા પર નિશાને તું કરે. આ સંસાર અસાર સઘું કોઈએ નથી. આ સંસાર અસાર સઘું કોઈએ નથી. આંતરિક દ્રષ્ટિએ જો એનું અનુપ્રેક્ષા ભાવની અંદર જો એનું ચિંતન અને મનન કરો તો ભાગ્યશાળી આ સંસારની અંદર
માતા અને પુત્રના પણ સંબંધ આખરે એક દિવસ તો છોડવા જ પડશે. આ સંસારમાં સગું કોઈ કોઈનું નથી. ત્યારે હે જીવ, બધા જ કહે છે, મહાપુરુષો કહે છે કે બધા જ જ્યારે સ્વાર્થના સગા છે ત્યારે આ ભૌતિકતા પાછળ તું શું કામ પડ્યો છે? સંસારના ભોગોને ભોગવવા માટે તું રાત અને દિવસ તારા મનના જે વિચારો છે એ વિચારોને તું અશુભતાના પંથે તું શું કામ લઈ જાય છે? સ્વાર્થ સદાશે પછી આ સંસારની અંદર તે અનંત વાર અનંતા જીવો સાથે અનંત પ્રકારના સંબંધ બાંધ્યા છે, છતાંય હજી તો એનાથી ધરાયો નથી. તું હજી એનાથી તૃપ્ત થયો નથી અને તું હજી એનાથી વિરામ પામ્યો નથી. જીવ હવે આ મનુષ્ય ભાવ મળે છે, ઉત્તમ જીવ શાસન મળ્યું અને ઉત્તમ એવી આરાધના અને સાધનાઓ મળી જ્યારે તને, ત્યારે હે આત્મન તારા મનને ભૌતિકતાના માર્ગથી વાળી તારા શોની અંદર તું સ્થિર કર. એ જ જીનાગના વિરુદ્ધ બોલાયું હોય ઈચ્છા.